સમાચારમાં આગળ વાત કરીએ તો હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ઈડીના સૂત્રો તરફથી મળતા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। ઈડીના 2 રાજ્યોમાં 24 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે। રાજસ્થાન અને ગુજરાતમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે। 2700 કરોડના ઇન્વેસ્ટર્સ કૌભાંડની તપાસ અંગે દરોડા પાડવામાં આવ્યા છે। આ મહત્વના સમાચાર હાલ સામે આવ્યા છે। ઈડીના સૂત્રો તરફથી મળતા મોટા અને મહત્વના સમાચાર ઈડીના 2 રાજ્યોના 24 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા અને તપાસ હાથ ધરવામાં આવી છે। રાજસ્થાન અને ગુજરાતમાં પણ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 2700 કરોડના ઇન્વેસ્ટર્સ કૌભાંડની તપાસ અંગે દરોડા પાડવામાં આવ્યા છે। હાલ આ મહત્વના સમાચાર ઈડીના સૂત્રો તરફથી મળી રહ્યા છે। 2700 કરોડના ઇન્વેસ્ટર્સને ત્યાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો। સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મૌલિક, ઈડીના 2 રાજ્યોમાં 24 સ્થળો પર દરોડા, શું વધુ વિગત? લવલીન, ઈડી છે તેના દ્વારા ગુરુવાર સવારથી જ રાજસ્થાન, ગુજરાત અને દિલ્હીના લગભગ 24 સ્થળો પર દરોડાની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી હતી। તપાસ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર આ લગભગ 2700 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસ છે। તે બાબતે તપાસ છે તે ચાલી રહી છે। ખાસ રાજસ્થાન અને ગુજરાતના અમદાવાદ અને દિલ્હીમાં જે આ દરોડા છે તે પાડવામાં આવી રહ્યા છે અને આ એક કંપની સાથે જોડાયેલા પ્રોજેક્ટમાં છેતરપિંડીની તપાસ સાથે સંબંધિત પણ તપાસ હોઈ શકે છે। સમગ્ર મામલે રાજસ્થાનમાં એફઆઈઆર પણ દાખલ થઈ હતી અને મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આ જે સમગ્ર સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। 2700 કરોડનો મની લોન્ડરિંગનો આ કેસ છે અને તેને જ ભાગરૂપે ગુજરાત અને રાજસ્થાન અને સાથે સાથે દિલ્હીના 24 સ્થળો પર દરોડાની કાર્યવાહી છે તે ચાલી રહી છે। જી બિલકુલ, અને તેમાં અનેક મહત્વના ખુલાસા પણ થઈ શકે છે, કારણ કે એ મોટી એક અમાઉન્ટની અહીંયા વાત છે। મૌલિક, રાજસ્થાન સહિત ગુજરાતનું પણ નામ સામે આવ્યું છે। ચોક્કસથી, કારણ કે જે કંપની છે નેક્સા એવરગ્રીન તેની સામે ફરિયાદ છે તે નોંધાઈ હતી અને તે જ મામલે તપાસ છે તે ઈડી કરી રહી છે। ત્યારે તપાસ પૂર્ણ થયા બાદ ખરેખર શું હકીકત સામે આવે છે તે ખ્યાલ આવશે, પરંતુ અત્યારે તો આ કેસ સંબંધિત અલગ અલગ જગ્યા પર દરોડા ચાલી રહ્યો હોય તે પ્રમાણે સૂત્ર તરફથી માહિતી છે તે મળી રહી છે। ગુજરાત હોય, રાજસ્થાન હોય કે 24 સ્થળો પર દરોડા છે અને મોટી સંખ્યામાં અધિકારીઓ છે તે જોડાયા છે। ત્યારે સમગ્ર તપાસ પૂર્ણ થશે ત્યારબાદ જ ખ્યાલ આવશે કે તપાસ દરમિયાન શું હકીકત સામે આવી છે। બિલકુલ મૌલિક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો સારું રિટર્ન અને પ્લોટ અપાવવાના નામે છેતરપિંડીનો આ મામલો જેમાં તપાસ શરૂ કરવામાં આવી છે। અમદાવાદના ધોલેરામાં પણ નેક્સા એવરગ્રીન નામની કંપની તરફ ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો ઈડી તરફથી આ મહત્વની કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી રહી છે, દરોડા પાડવામાં આવ્યા છે।